જય દ્વારકાધીશ મિત્રો, તમે દ્વારકા આવ્યા છો, દ્વારકાધીશના મંદિરે દર્શન કરી અને તમે ગોમતી ઘાટ જરૂર પધારજો। આ ગોમતી ઘાટ દ્વારકાધીશની મંદિરની બાજુમાં જ છે। ત્યાં ગોમતી નદી આવેલી છે અને ગોમતી નદી સમુદ્રમાં જઈને મળે છે તે સંગમ ઘાટ પણ ત્યાં છે। આપ જોઈ શકો છો, આ ગોમતી નદી સમુદ્રમાં અહીં કને આવીને મળે છે। ત્યાં સમુદ્ર નારાયણનું મંદિર સંગમ ઘાટ પણ આવેલો છે અને સંગમ નારાયણજીનું મંદિર પણ પૌરાણિક મંદિર છે। ત્યાંનું વાતાવરણ આહલાદક વાતાવરણ છે, પક્ષીઓનો કલરવ અને ગોમતી નદીનું પવિત્ર જળ। ઘણા લોકો ત્યાં પોતાના પિતરોનું શ્રાદ્ધ પણ કરે છે અને જળચર પક્ષીઓને ઘણા લોકો ગાંઠિયા ખવડાવે છે, લોટની ગોળીઓ ગોમતી નદીમાં અંદર માછલીઓને આપે છે। આવું પવિત્ર વાતાવરણ છે। ત્યાં ઘણા થેલા પાથરીને બેઠા છે, ત્યાં નાની બજાર છે, ત્યાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ અને સમુદ્રમાંથી મળતી વસ્તુઓ જેમ કે શંખ, ગોમતી ચક્ર, અલગ અલગ પથ્થરો, તેવું બધું ત્યાં મળી જાય છે। કપડાની નાની મોટી દુકાનો છે, તો તમે ગોમતી ઘાટ જરૂર પધારજો। જય દ્વારકાધીશ।